मैं पाटन की जनता को सूचित करना चाहता हूं कि पुराने बस स्टैंड के सामने एक जनमंच मेडिकल स्टोर है। यह मेडिकल एक ऐसी दवा है जिसे आप दिन में एक बार पीते हैं। यदि आप 2 या 3 बार पीना चाहते हैं तो इसे कहा जाता है। कल एक भाई गरीब था और यह जो बोतल आती है वह केवल 50 रुपए की होती है और मेडिकल वाला 200 रुपए लेता है और मेडिकल वाला सुबह 9 बजे से दोपहर 1 बजे तक खुला रहता है। तो ऐसे धार्मिक मेडिकल वाले को चाहिए कड़ी से कड़ी सजा दी जाए और जमानत न दी जाए। मैं माननीय कलेक्टर साहब और पाटन के माननीय श्री एसपी साहब से हाथ जोड़कर निवेदन करता हूं कि मेडिकल को सील कर दिया जाए और अगर कोई कार्रवाई नहीं होती है तो मैं माननीय डॉक्टर राजुलबेन से निवेदन करता हूं। देसाई, पूर्व राष्ट्र महिला आयोग अध्यक्ष, नई दिल्ली, भारत सरकार। पाटन विधानसभा 18 मैं श्री बेलीबेन को लिखित एवं मौखिक रूप से गरीबों का पक्ष रखूंगी क्योंकि लाखों युवा नशे के आदी हैं और उनकी जवानी बर्बाद हो रही है। रिपोर्ट गोपाल भाई भरवाड़, पाटन, गुजरात। 200 रुपया ले છે એમની પાસે ટોટલી પ્રૂફ છે અને બધું મેં વિડીયો ઉતાર્યું છે। હું વિડીયો મોકલું છું કેસરી 24 લાઇબ્રેરી ઇન્ડિયામાં અને છેલ્લા સાડા ચાર લગભગ 3.5 થી 4 વર્ષની અંદર આ બેનન રવાડે ચડાવ્યો છે અને આ મેડિકલ 1 વાગ્યા સુધી ખુલ્લી રહેશે, ફૂલ ધંધો ચાલે છે અને 3 ગોડાઉન છે આ જે નશીલી દવાઓના ભરેલા। હવે પોલીસને પકડવાના છે। તો હું એટલું જ કહેવા માગું છું માન્ય શ્રી કલેક્ટર સાહેબને અને માન્ય શ્રી એસપી સાહેબને અને માન્ય ડૉક્ટર શ્રી રાજુલબેન દેસાઈ જે પૂર્વ રાષ્ટ્રીય મહિલા આયોગ સદસ્ય અને પાટણ વિધાનસભા 18 કે જે ગરીબોના બેલી છે બેન શ્રીને બે હાથ જોડીને હું રિક્વેસ્ટ કરું છું, કારણ કે મને કોઈ પણ અધિકારીઓ પર તો વિશ્વાસ નથી, કારણ કે ભ્રષ્ટ તંત્ર છે। એટલે હું બેન શ્રીને બે હાથ જોડી રાજુલબેન દેસાઈ સાહેબને બે હાથ જોડીને પ્રાર્થના કરું કે બેન સરકાર માન્ય છે, પાછી મેડિકલ જન મંચ મેડિકલ છે એ સરકાર માન્ય છે। ગવર્મેન્ટે પહેલાં તો આને લાયસન્સ કઈ રીતે આપ્યું? આ નશાનો યુવાધનને નશાના રવાડે ચડાવવા માટે અને યુવાધનને નશાના રવાડે ચડાવીને બરબાદ કરવા માટે? પહેલો જ પ્રશ્ન આ છે। એટલે પૈસા લઈ અને ગવર્મેન્ટ રાજ્ય સરકાર પૈસા લઈને આવા અધર્મીઓને લાયસન્સ આપે છે મેડિકલના અને આવા અધર્મીઓ પૈસા માટે બીજાની જિંદગી બરબાદ કરે છે અને આવા કેટલા લોકોને બરબાદ કર્યા હશે 3.5 વર્ષમાં, 3.5 થી 4 વર્ષમાં। એટલે માન્ય બેન શ્રી રાજુબેન દેસાઈ સાહેબને કહેવા માગું છું કે કડકમાં કડક આ જનમંચો વાળા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થાય અને હું તો કહું સીલ મારી દેવામાં આવે અને એને ઓછામાં ઓછી 20 વર્ષની સજા થાય, જામીન પણ ન મળવા જોઈએ એવી હું આપને માન્ય બેન શ્રી રાજુલબેન દેસાઈ સાહેબ આપને રિક્વેસ્ટ કરું છું। જય હિન્દ, જય ગરવી ગુજરાત। ગુજરાત રાજ્ય બ્યુરો પ્રમુખ, કેસરિયા 24 લાઇવ ન્યૂઝ ઇન્ડિયા, ગોપાલભાઈ ભરવાડ।